કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મોટો એજ 50 પ્રો ઉપર. આ ફોન બહુ મસ્ત છે. આમાં 125 વોટનું ચાર્જિંગ જોવા મળી જશે, 128 જીબીની સ્ટોરેજ અને 12 જીબીની રેમ પણ જોવા મળી જશે. અને હા, આમાં તમને સ્નેપડ્રેગન 7 Gen 3 જોવા મળે છે અને આમાં તમને ખાસ AI જોવા મળે છે. તો આની પર આપણે ડિટેલમાં વાત કરીશું. 7 દિવસ મેં મોબાઈલને બહુ યુઝ કર્યો છે, એ જોવા માટે તમારે આ વિડીયો જોવાનો છે કે આ મોબાઈલ કામનો છે કે નહીં. બોક્સને પહેલા સાઈડમાં કરી નાખીએ અને બોક્સમાં શું હતું એ પણ તમને જણાવી દઉં છું. તો એક તો તમને આમાં 125 વોટનું ચાર્જિંગ જોવા મળી જશે અને હા, બીજું તમને એક આમાં કવર જોવા મળી જશે, જે મેં અત્યારે ફોનની પાછળ લગાવેલું છે. આ એક કવર જોવા મળે છે. અને હા, બીજું એક વસ્તુ તમને એ જોવા મળી જશે, તમને આમાં ડેટા કેબલ જોવા મળી જશે, ટાઈપ સી ટુ ટાઈપ સી છે. બીજું સિમ કાર્ડ ટૂલ્સ અને ડોક્યુમેન્ટેશન જોવા મળી જશે. એની સિવાય કાંઈ નથી. આ ફોન વિશે વધારે જાણતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા ગુજરાતી મિત્રો, આ ફોનની લુક અને બોડીની જો વાત કરીએ ને તો પાછળની તરફ તમને વિગન લેધર જોવા મળી જાય છે અને હા, આની મેટલની ફ્રેમ જોવા મળે છે અને આગળની તરફ તમને વિક્ટર ગોરિલા ગ્લાસ જોવા મળી જાય છે. એટલે પ્રોટેક્શન તો સારું એવું જોવા મળી જાય છે. અને જો આના વજનની વાત કરીએ તો આનું વજન તમને 186 ગ્રામનું જોવા મળે છે. એટલે આમાં તમને બેટરી બહુ હેવી નથી જોવા મળતી. અને થોડાક સ્પોટ એન્ડ બટન પણ હું તમને જણાવી દઉં તો અહીં નીચેની તરફ તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જશે, એની સાઈડમાં તમને સ્પીકર ગ્રીલ જોવા મળી જશે, અહીં તમને માઇક્રોફોન જોવા મળી જશે, ઉપરની સાઈડ તમને નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળી જશે અને જમણી બાજુ અવાજની સાપ અને નીચે તમને પાવર બટન જોવા મળે છે. અને પાવર બટન નીચે તમને કાણું જોવા મળી જશે અને હા, એ કાણું છે માઇકનું. હવે મિત્રો વાત કરીએ ઓવરઓલ બોડીની, તો ઓવરઓલ બોડી બહુ જોરદાર જોવા મળી જશે. જે વિગન લેધર છે ને મિત્રો, તે થોડું ખરાબ થાય એવું છે. હા, તમે જો વધારે પડતી તડકાવાળી જગ્યામાં ગયા હોય અને તમારા હાથ ખરાબ હોય અથવા તમારા પસીનાવાળા હાથ હોય, આમ ભીના થઈ ગયા હોય, પછી તમે આને અડો તો એ ખરાબ થઈ જશે. હા, ધૂળવાળી જગ્યા મોબાઈલ વાપરવામાં ધ્યાન રાખવાનું. અને જોઈએ ને મિત્રો, તો આમ સાઈડથી એકદમ કર્વ છે, જેના કારણે તમારે પકડવાની ફિલિંગ બહુ સારી એવી આવી જશે. અને કેમેરા બમ્પ થોડુંક ઊંચું જોવા મળી જશે અને કેમેરા બમ્પ તમને બહુ જોરદાર જોવા મળી જશે. અહીં તમને પાછળની સાઈડ 3 કેમેરા, એક લાઇટ અને એક સેન્સર જોવા મળી જશે. જે શેનું સેન્સર છે હું તમને આગળ જણાવીશ. એ પહેલા વાત કરી આની ફ્રેમની, તો આની ફ્રેમ તમને એકદમ મસ્ત જોવા મળી જશે. હા, આ મેટલની ફ્રેમ છે, જેના કારણે તમને મજબૂતી જોવા મળી જશે. હા મારા ગુજરાતી મિત્રો, વાત કરી એની ડિસ્પ્લેની, તો આને ડિસ્પ્લે મિત્રો ખાસ જોવા મળી જશે. હા, આ એક POLED ડિસ્પ્લે છે, જે 6.7 ઇંચની છે. આમાં તમને 1 બિલિયન કલરનો સપોર્ટ જોવા મળી જશે. અને હા, તમને આની અંદર 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ જોવા મળી જશે. આ એક ખાસ વસ્તુ છે. અને મિત્રો, ડિસ્પ્લે જોઈએ ને તો બહુ મસ્ત જોવા મળે છે. ઉપરની સાઈડના બેઝલ્સ અને નીચેનું બેઝલ્સ બહુ ઓછું જોવા મળી જશે અને સાઈડથી તમને બહુ ઓછું જોવા મળે છે, કેમ કે આ એકદમ 3D કર્વ ડિસ્પ્લે છે. ખાસ તો મિત્રો, એને ડિસ્પ્લે વાપરવાની બહુ મજા આવે. ફોન જ્યારે તમે આવી રીતે પકડો છો ને, ત્યારે તમને ડિસ્પ્લેનો અનુભવ બહુ મસ્ત આવે છે. અને 144 વોટનો રિફ્રેશ રેટ છે ને મિત્રો, જેના કારણે ડિસ્પ્લે એકદમ સ્મૂથ લાગે છે, આમ બહુ મજા આવે છે. અને 2000 નીટની તમને પીક બ્રાઇટનેસ જોવા મળી જશે. એટલે આઉટડોર લોકેશનમાં પણ ડિસ્પ્લે તમને જોવામાં હેલ્પ કરશે. બહુ મસ્ત લાગે છે ડિસ્પ્લે. હવે મિત્રો, વાત કરીએ આ પ્રોસેસરની, તો આનું પ્રોસેસર મિત્રો તમને સ્નેપડ્રેગન 7 Gen 3 જોવા મળી જશે, જે 4nm ટેકનોલોજી પર બનેલું છે. એટલે તમારે પાવર કન્ઝ્યુમેશન થશે પણ તેની ચિંતા લેવાની નથી, કેમ કે તમને આમાં 125 વોટનું ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. અને બેટરી તમને આમાં 4500 mAh ની જોવા મળી જાય છે. એટલે બેટરી તમારી ઘડીકમાં ઉતરી જશે ને તો કાંઈ વાંધો નહીં આવે, કેમ કે 125 વોટનું ચાર્જિંગ એટલે મિત્રો ઘડીકમાં ચાર્જ કરી નાખશે મોબાઈલને. પ્રોસેસરથી મિત્રો તમે મલ્ટીટાસ્કિંગ બહુ મસ્ત કરી શકવાના. એની પર આપણે બહુ મસ્ત વાત કરવાના છીએ કે આમાં AI કેવું જોવા મળી જશે. એ પહેલા હું તમને ગેમિંગ કરી દઉં તો ગેમિંગ કરવાની બહુ મજા આવી જાય છે. હું આમાં જ્યારે PUBG રમતો હતો ને ત્યારે બહુ મજા આવતી હતી. હા, તમને આમાં અલ્ટ્રા HD જોવા મળી જશે, જેના કારણે તમારી બહુ મસ્ત ગેમિંગ કરી શકશો. એકદમ સ્મૂથ ડિસ્પ્લે લાગે છે. અને મિત્રો, આમાં ડિસ્પ્લેના કલર બહુ જોવા મળી જશે, કેમ કે તમને આમાં પેન્ટોન કંપનીનો સપોર્ટ જોવા મળી જશે, જેના કારણે કલર બહુ મસ્ત લાગે છે ડિસ્પ્લેના. અને જ્યારે ગેમિંગ કરો છો ને, ત્યારે પણ કલર બહુ મસ્ત લાગે છે. આમ તમને ગેમિંગ કરવામાં બહુ વાંધો નહીં આવે. ફોન ગરમ પણ નથી થતો, એ એક બહુ મસ્ત વાત કહેવાય. અગર શું થાય મિત્રો, ફોન ગરમ થઈ જાય ને તો તમને ગેમિંગ કરવાની મજા ના આવે. હા, તમે મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ અને વિડીયો એડિટિંગ જેવું બધું જ તમે આમાં કરી શકશો. તે એક બહુ મસ્ત વાત છે. અને હા મિત્રો, હવે આને રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો રેમ અને સ્ટોરેજમાં બહુ મસ્ત વસ્તુ છે, કેમ કે તમને જેમ રેમ અને સ્ટોરેજ ફેરશો ને તેમ આની પ્રાઇસ પણ વધી જશે અને ચાર્જિંગમાં પણ ફરક પડશે. તો એ પણ તમને જણાવી દઉં છું. તો આનું પહેલું જે વેરિયન્ટ છે ને મિત્રો, તેમાં તમને 128 જીબીનું સ્ટોરેજ જોવા મળી જશે, જેની સાથે તમને 8 જીબીની રેમ પણ જોવા મળી જશે. હા, તેમાં પણ તમને 256 જીબી વાળો સ્ટોરેજનો સપોર્ટ જોવા મળશે. તેની પ્રાઇસ તમને 30,000 રૂપિયા જોવા મળી જશે. પણ એમાં મિત્રો તમને 67 વોટનું ચાર્જિંગ સપોર્ટ જોવા મળશે. હા, એમાં તમને 125 વોટનો ચાર્જિંગ સપોર્ટ નહીં જોવા મળે. બેટરી એવી ને એવી રહેવાની છે. બીજું બધું એ જ રહેવાનું છે. ખાલી એક રેમ ઘટવાની છે અને ચાર્જિંગ ઘટવાનું છે. બાકી બધું એમ જ રહેવાનું છે. અને બીજું વેરિયન્ટ આવે છે ને મિત્રો, એ મારી પાસે છે. હા, આમાં તમને 256 જીબીનું સ્ટોરેજ જોવા મળી જશે અને 12 જીબીની રેમ જોવા મળે છે. અને ચાર્જિંગ સપોર્ટ તમને આમાં 125 વોટનો જોવા મળી જશે. એટલે મિત્રો, આની પ્રાઇસ કહું ને તો આની પ્રાઇસ તમને 35,000 રૂપિયા જોવા મળી જશે. બંનેની વિશે મિત્રો 5,000નો ડિફરન્સ છે, પણ બંનેમાં થોડો ઘણો અંતર આવી જાય છે. ખાસ તો ચાર્જિંગમાં, આમાં ચાર્જિંગ વધારે જોવા મળે. આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 6 જોવા મળી જશે અને હેલો UI જોવા મળે છે. હેલો UI મિત્રો બહુ ખાસ છે, જેમાં તમને AI નો સપોર્ટ બહુ જોવા મળી જાય છે. હા, આ ફોન આમ જોઈએ ને મિત્રો, તો ઘણો ખરો તો AI ઉપર જ બનેલો છે.
પછી જે ડિસ્પ્લેમાં લઈ લો કે કેમેરામાં લઈ લો, પછી તમે ગેમિંગમાં પણ બધે જ તમને એઆઈ જોવા મળી જશે. તો વાત કરીએ એઆઈની, તો મિત્રો પહેલાં તો તમને એઆઈ તમને આના કેમેરામાં જોવા મળી જશે. હા, જ્યારે તમે ફોટો પાડો છો ત્યારે તેને એન્હાન્સ કરી દેશે, જેના માટે તમને અલગથી એક સેન્સર પણ જોવા મળી જાય છે. બીજું મિત્રો, આમાં તમને ડિસ્પ્લેના કલરમાં તમને એઆઈ જોવા મળી જશે. હા, જ્યારે તમે 4Kમાં વિડીયો જોતા હોય ને ત્યારે તમને એઆઈનો સપોર્ટ જોવા મળી જશે, જેના કારણે તમારા કલર બહુ મસ્ત જોવા મળી જશે. બીજું એઆઈની વાત કરીએ મિત્રો, તો આ ફોન તમને એક બહુ મસ્ત સુવિધા આપે છે, જે છે તમારું પીસી હારે કનેક્ટ કરવામાં. હા, આમાં તમને સ્માર્ટ કનેક્ટ નામનો એક ઓપ્શન જોવા મળી જશે, જેના કારણે તમે તમારા મોબાઈલને પીસી સાથે કનેક્ટ કરી શકશો. એટલે ત્યાં તમે તમારા મોબાઈલને પણ યુઝ કરી શકશો, અને જો તમારે પીસીના થ્રુ તમારા મોબાઈલને યુઝ કરવો હોય તો એ પણ કરી શકશો. હા, તમારા કોમ્પ્યુટર સાથે મોબાઈલ જ્યારે અટેચ થઈ જાય છે ને ત્યારે તમને બહુ મજા આવે છે મલ્ટીટાસ્કિંગ કરવામાં. એટલે કે મિત્રો, તમે વિડીયો એડિટ પણ મોટી ડિસ્પ્લેમાં કરી શકશો, અને સાથે તમે ગેમિંગ પણ મોટી સ્ક્રીનમાં કરી શકશો. તે બહુ મસ્ત લાગ્યું. અને એઆઈથી ફોટોના કલર બહુ મસ્ત કરી દે છે, જે જોવામાં બહુ મસ્ત લાગે છે. હા, આમાં એઆઈ બહુ કામની વસ્તુ છે, અને બધી જ એઆઈ બહુ ઉપયોગી બની જાય છે. અને હા, તમને આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનો બહુ જ ઓછી જોવા મળી જશે. મેં પહેલી વાર જ્યારે મોબાઈલ હાથમાં લીધો ને ત્યારે મને એમ થયું કે આમાં એપ્લિકેશનો ક્યાં ગઈ, પણ ખાલી તમને મોટો કંપનીની જ એપ્લિકેશનો જોવા મળી છે, અને બીજી ગૂગલની એપ્લિકેશનો જોવા મળી જશે. બાકી વધારાની એક પણ એપ્લિકેશન નથી આપવામાં આવતી. અમે 2-3 ગેમ આમાં ડાઉનલોડ કરી છે, એ જ છે. બાકી તો બધું એનું ક્લીન યુઆઈ આવે છે. હવે વાત કરીએ મિત્રોના કેમેરાની, તો આ ફોન કેમેરામાં બહુ ખાસ જોવા મળી જશે, કેમ કે તમને પાછળની તરફ 3 કેમેરા જોવા મળી જાય છે. એક ફ્લેશ લાઇટ જોવા મળી જશે, એની ઉપર તમને એક સેન્સર જોવા મળી જશે, જે ખાસ પેન્ટોન કંપનીવાળાએ બનાવ્યું છે, જે તમારા ફોટોની અંદર કલર સારા બનાવી દેશે. અહીં તમને 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો જોવા મળી જશે, એની છે તમને ટેલિફોટો લેન્સ 10 મેગાપિક્સલનો જોવા મળી જશે, અને 13 મેગાપિક્સલનો તમને અલ્ટ્રા વાઇડ જોવા મળી જશે. અને આગળની સાઈડ સેલ્ફીની વાત કરીએ મિત્રો, તો 50 મેગાપિક્સલની વાઇડ સેલ્ફી જોવા મળી જાય છે. હવે મિત્રો, ફોટોની જો વાત કરીએ ને, તો પહેલા હું તમને મોડ જણાવી દઉં કે આમાં તમને કેવા કેવા મોડ જોવા મળી જશે. કેમેરા મોડમાં તમને ફોટો મોડ જોવા મળી જાય છે. હા, તેમાં બહુ મસ્ત વસ્તુ છે. તમને એમાં 1x 2x 3x અને અલ્ટ્રા વાઇડ જોવા મળી જશે. અને ઉપરની સાઈડ જોઈએ તો તમે ફ્રેમ સેટ કરી શકો છો, ટાઈમર પણ લગાડી શકો છો, અને એની સાઈડમાં તમને એઆઈનું એક બટન જોવા મળે છે. જો તમે એને ઓન રાખશો તો એ તમારા ફોટોની ડિટેલ સારી કરી દેશે, કલર સારા કરી દેશે, અને બેકગ્રાઉન્ડને બ્લર પણ કરી દેશે. અને જો તમે બંધ રાખશો તો તમને નોર્મલ ફોટો જેવો આવે એવો જ કરીને દેખાડશે. એની સાઈડમાં તમને વિડીયો મોડ જોવા મળી જશે, જેમાં તમે 4K 30 fpsમાં શૂટ કરી શકશો. તેમાં તમને OISનો સપોર્ટ જોવા મળી જશે. અને હા, તમને વિડીયો મોડમાં પણ નાઇટ મોડ જોવા મળી જાય છે. અહીં તમને ફ્લેશ લાઇટ પણ જોવા મળી જશે. અને હા, એની સાઈડમાં તમને સુપર સ્લોમો જોવા મળી જાય છે. ફોટો મોડની બાજુમાં તમને પોર્ટ્રેટ મોડ જોવા મળી જશે, અને પોર્ટ્રેટ મોડમાં તમને અલગ અલગ લેન્સ જોવા મળી જશે. તેમાં તમને 50mm જોવા મળી જશે, અને 35mm પણ જોવા મળી જાય છે. અને એની સાઈડમાં તમને પ્રો મોડ જોવા મળી જશે, જ્યાંથી તમે બધું એડજસ્ટ કરી શકશો. આ એપર્ચર કેટલું રાખવું, ISO કેટલો રાખવો, તે બધું ત્યાંથી એડજસ્ટ કરી શકાય છે. એની સાઈડમાં તમને સ્કેનર જોવા મળી જશે, જેનાથી તમે તમારા ડોક્યુમેન્ટને સ્કેન કરી શકશો. અને એની સાઈડમાં તમને મોડ સેક્શન જોવા મળી જશે. મોડ સેક્શનમાં તમને નાઇટ મોડ જોવા મળી જશે, પેનોરામા જોવા મળી જાય છે. હા, તમને એમાં ડ્યુઅલ કેમેરાનો મોડ પણ જોવા મળી જશે, જેના કારણે આગળનો અને પાછળનો કેમેરો તમે ફોટામાં પણ વાપરી શકશો, અને વિડીયોમાં પણ વાપરી શકશો. તે મને ખાસ ગમ્યું. અને આ બીજા થોડા ઘણા મોડ છે, તે તમને હું દેખાડી દઉં છું. હવે મિત્રો, વાત કરીએ બધાની વિશે ડિટેલમાં. તો મિત્રો, પહેલાં આપણે ફોટો મોડની વાત કરીએ તો ફોટો મોડ બહુ ખાસ છે. તમને એમાં કલર બહુ સારા જોવા મળી જશે. હા, જ્યારે તમે ફોટો પાડો છો ને, જો એઆઈનું ફીચર ઓન રાખો છો ને, તો મસ્ત કલર તમને જોવા મળી જશે. એની સાઈડમાં તમને વિડીયો મોડ જોવા મળી જશે, અને વિડીયો મોડમાં તમે 4K 30 fpsમાં શૂટ કરી શકશો. જેનો એક વિડીયો તમને દેખાડું છું, તમે મને કહેજો કેવો લાગ્યો. તો તમે જોઈ શકો છો, આ છે આના પાછળના કેમેરાનું રિઝલ્ટ. આવું કંઈક રિઝલ્ટ આવે છે. તમે મને જણાવજો તમને કેવું લાગ્યું. તમે આમાં 4Kમાં શૂટ કરી શકશો પાછળના કેમેરા. અને હા, હવે વાત કરીએ એના સ્લો મોશન મોડની. તો સ્લો મોશન મોડ મિત્રો આમ ખાસ છે, પણ એટલો બધો પણ ખાસ નથી. હા, તમને આમાં બહુ ખાસ સ્લો મોશન જોવા નથી મળતું, પણ તેની ડિટેલિંગ બહુ સારી જોવા મળી જશે. અને હવે વાત કરીએ પ્રો મોડની, તો પ્રો મોડમાં અલગ અલગ લેન્સના બધા જ મેં ફોટા પાડ્યા છે, તે તમને બધા સ્ક્રીન ઉપર દેખાતા હશે. અને મોડ સેક્શનના જે મોડ છે ને મિત્રો, તેના બધા જ મેં એક ફોટા પાડ્યા છે, અને બધા જ મેં બહુ મસ્ત વિડીયો પણ બનાવ્યો છે, તે તમને અહીં દેખાતો છે. મને કહેજો કોમેન્ટમાં કે આના કેમેરા તમને કેવા લાગ્યા. અને મિત્રો, હું પર્સનલી જો કેમેરાની વાત કરું ને, તો કેમેરાની ડિટેલ બહુ સારી છે. હા, જ્યારે તમે આમ ફોટો પાડો છો ને મિત્રો, ત્યારે તે કલર બહુ મસ્ત બૂસ્ટ કરીને દેખાડે છે. હા, બીજા જે કંપનીના ફોન આવે ને, જેમ કે રિયલમી થઈ ગયો, તે મિત્રો કલરને બૂસ્ટ કરે છે. આ કલરને ખાલી હલકા ફુલકા બૂસ્ટ કરે છે, એટલે કે આમ વધારે પડતા બૂસ્ટ કરીને નથી દેખાડતો. માની લો કોઈ બી વસ્તુ હોય તો જેનો તે ઓરિજિનલ કલર હોય, તો ફોન પણ એ જ કરે છે, જેના ઓરિજિનલ કલર સાથે મેચ કરીને થોડો કલર વધારી દે. કેમ કે તમને આમાં જે સેન્સર મિત્રો છે ને પાછળ તરફ, તે એની માટે જ આપવામાં આવ્યું છે. અને હા, આ પેન્ટોન કંપનીનું સેન્સર છે, જે ખાલી ફક્ત ને ફક્ત કલર ઉપર રિસર્ચ કરે છે. તેની પાસે અલગ અલગ કલરના સેમ્પલ પણ છે, જે આમાં સ્પેશિયલ આપવામાં આવે છે કેમેરામાં. હા, મેં અલગ અલગ ફોટા પાડીએ છીએ, તમે તેમાં જોજો કે કલર ડિટેલિંગ કેટલું સારું એવું જોવા મળી જશે. સ્કેનર મોડ છે ને, તે બહુ ખાસ છે. જ્યારે તમે કોઈ ડોક્યુમેન્ટને સ્કેન કરવા આવી રીતે રાખો છો ને મિત્રો, ત્યારે તમારે ફોટો પાડવાની જરૂર નથી.
તે ઓટોમેટિક એને એડજસ્ટ કરી અને ફોટો પાડી લે છે, એટલે કે તમારી ડોક્યુમેન્ટની સાઇઝ કેટલી છે ને તે ઓટોમેટિક એડજસ્ટ કરી લે છે, વધારાનું ક્રોપ કરી નાખે છે અને ફોટો પાડી લે છે, જે વસ્તુ મને બહુ સારું લાગ્યું. મલ્ટીમીડિયાની મિત્રો વાત કરીએ તો મલ્ટીમીડિયા કરવામાં બહુ મજા આવે છે. હા, તમને આમાં મિત્રો મસ્ત ડિસ્પ્લે જોવા મળી જશે, એકદમ 3D કર્વ, જેના કારણે તમે 4Kમાં વિડીયો જોઈ શકશો યુટ્યુબમાં. હા, જેના કારણે તમને કલર બહુ જોવા મળી જશે, 1 બિલિયન કલર જોવા મળી જશે, HDR પણ જોવા મળી જશે અને સ્પીકરની ક્વોલિટી બહુ સારી છે. તમને આમાં ડોલ્બી એટમોસનો સપોર્ટ જોવા મળી જશે, જેના કારણે તમને અવાજની ક્વોલિટી બહુ મસ્ત આવે છે અને આમ તમે જ્યારે પિક્ચર મિત્રો જોતા હોય તો તમને એમ લાગે આમ કલર ઉપર ઉભરીને આવે છે. હા, તમને આમાં 3Dમાં મૂવી જોતા ને એવું લાગે છે. બહુ મસ્ત ડિસ્પ્લે છે. હા, અને સ્પીકર પણ લાઉડ છે, જેના કારણે તમે થિયેટર જેવો અનુભવ મોબાઈલમાં પણ કરી શકશો અને ગેમિંગ કરવામાં પણ બહુ મજા આવે છે. એક તો ફોન હલકો છે અને પકડવામાં બહુ મસ્ત લાગે છે અને સ્પીકર પણ સારા આવા જોવા મળે છે, જેના કારણે ગેમિંગ કરવામાં બહુ મજા આવી જાય છે. મિત્રો, મોબાઈલમાં બીજી થોડી ઘણી વાત કરીએ તો જ્યારે તમે મોબાઈલને આ રીતે આમ હલાવો છો ત્યારે તેની લાઇટ શરૂ થઈ જાય છે, બીજી વાર હલાવો છો એટલે ઓટોમેટિક બંધ થઈ જાય છે અને જ્યારે મોબાઈલને તમે 2 વખત આમ કરો છો ત્યારે તેનો કેમેરો ઓપન થઈ જાય છે. તમે મને જણાવજો કેવું લાગ્યું આ ફીચર. અને મિત્રો, તમને હેપ્ટિક મોટર પણ બહુ સારી એવી જોવા મળી છે, જ્યારે તમે ટાઈપિંગ કરતા હોય ને ત્યારે તે બહુ મસ્ત અનુભવ પ્રોવાઈડ કરે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 5G ને સપોર્ટ કરે છે. તમને આમાં વાઈફાઈ જોવા મળી જશે, બ્લુટૂથ 5.4 જોવા મળી જશે. હા, તમને આમાં NFC નો સપોર્ટ જોવા મળી જશે, GPS સિસ્ટમ જોવા મળી જશે. તમને આમાં રેડિયો જોવા નથી મળતો. અહીં તમને નીચેની ટાઈપ તમને USB Type-C જોવા મળી જશે, જે 3 જનરેશનનું છે, જેના કારણે તમે મિત્રો જ્યારે તમારા ફોનને PC સાથે કનેક્ટ કરો છો ને વાયરથી, ત્યારે તમારી કોપી કરવાની સ્પીડ વધી જાય છે, જે એક વસ્તુ સારું છે. હવે મિત્રો, ઓવરઓલ વાત કરી લઈએ તો આ મોબાઈલ 30,000 રૂપિયાનો આવે છે. તમને આમાં કેમેરા સારા જોવા મળી જશે, AI નો સપોર્ટ સારો જોવા મળી જશે, ડિસ્પ્લે એક નંબર જોવા મળી જશે, અવાજની ક્વોલિટી પણ સારી જોવા મળી જશે, ગેમિંગ કરવામાં પણ મજા આવી જશે અને હા, તમને આમાં IP68 પણ જોવા મળી જશે અને આગળની સાઈડ તમને ગોરિલા ગ્લાસ વિક્ટર જોવા મળી જશે. આ બધી વસ્તુ થઈ ગયાની સારી વસ્તુ. હવે થોડીક ખરાબ પણ વસ્તુ તમને જણાવી દઉં છું. એક તો આનું વિગન લેધર તે બહુ ખરાબ થાય છે. હા, આ વિગન લેધર એટલું બધું પણ બહુ મજબૂત નથી. આમ સ્મૂથ છે, પણ જ્યારે આની સાથે કોઈ અણીવાળી વસ્તુ ઘસાશે ને તો તેમાં લીટા પડી જાય છે. હા, આનો એક બીજો ઓપ્શન જોવા મળી જશે કે પ્લાસ્ટિકનું બેગ ખરીદી લો, પણ તે બહુ સારું નથી. બીજી જો મિત્રો ખરાબીની વાત કરું ને તો મિત્રો આમ મોબાઈલ સારો જ છે, ખરાબી જેવું કાંઈ છે નહીં. હા, પણ આની પર કોઈ વિશ્વાસ નથી કરતું. હવે એ મને નથી સમજાતું કે મોટો કંપની પર કે આવી બીજી કંપની છે જે સારા મોબાઈલ લાવે છે છતાં પણ તેની પર લોકો વિશ્વાસ નથી કરતા. તો હું તમને કહું છું મિત્રો, આની પર વિશ્વાસ કરજો. આ મોબાઈલ બહુ સારો છે, એકવાર જરૂર બાય કરજો. અને હા, જો તમે એક ફેમિલી મેમ્બરને ગિફ્ટ કરવા માંગતા હોય તો આ મોબાઈલ સારો છે. એક કોલેજ સ્ટુડન્ટ તરીકે તમે આ મોબાઈલને ખરીદી શકો છો અને હા, મસ્ત મોબાઈલ છે. તમને કેવો લાગ્યો મોબાઈલ તે મને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દી લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો. અને હા, મારા ગુજરાતી મિત્રો, એક ખાસ વસ્તુ, તમને મારા લાંબા વિડીયો જોવાથી કંટાળો આવતો હોય ને તો એક શોર્ટ વસ્તુ મેં શરૂ કર્યું છે, જે છે ઇન્સ્ટાગ્રામમાં જઈને દિવ્ય ટેક ગુજરાતીને સર્ચ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં અમે ગુજરાતીમાં થોડી ઘણી માહિતી આપીએ છીએ, મોબાઈલ વિશે તો આપીએ જ છીએ અને બીજી ઘણી બધી માહિતી આપીએ છીએ. તો જલ્દીથી જઈને ફોલો કરી લેજો અને હા, આ વિડીયોને પણ લાઈક કરતા જજો. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે અને એકદમ નવો ફોન લઈને. તો ત્યાં સુધી જોતા રહો દિવ્ય ટેક ગુજરાતી. જય ગરવી ગુજરાત.